નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુરત જિલ્લાના ગલતેશ્વર તેમજ મોરદ મુકામે જિલ્લામાંથી પસાર થનાર 765 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનમાં સંદર્ભમાં મીટિંગ મળી હતી। ગલતેશ્વર ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ શ્રી પરિમલ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂતોએ પોતાની વ્યથાઓ ઠાલવી હતી। ખેડૂતોનો મુખ્ય મુદ્દો પાવર ગ્રીડ દ્વારા લેખિતમાં વળતરની રસીદ આપ્યા બાદ એ વળતરથી વિપરીત ઓછું વળતર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવાનો હતો। પરિમલ પટેલનો આક્ષેપ હતો કે જ્યારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે હુકમ કરી દીધો છે અને એને સંપૂર્ણપણે સમજ્યા પછી પાવર ગ્રીડે વળતરની ગણતરી કરી લેખિતમાં આપી દીધું છે અને જ્યારે હવે વળતર આપવાની વાત આવી છે ત્યારે ઓરડીમાં વાંધા કાઢવામાં આવે છે અને ખેડૂતોને કોઈ પણ જાતની માહિતી આપ્યા વિના ખાતામાં ઓછા પૈસા જમા કર્યા છે। એના પરથી શંકા ઉત્પન્ન થાય છે કે ક્યાંક આમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ તો નહીં ને, અને જો હશે તો અમે રાજકીય રીતે લડી લેવાના પણ સક્ષમ છીએ। એમનું કહેવું હતું કે ખેડૂતોએ 2 વર્ષ સંઘર્ષ કરીને આ વળતર મેળવ્યું છે ત્યારે એની સાથે થતો કોઈ પણ અન્યાય સહન કરવામાં આવશે નહીં। એમને એમ પણ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ખેડૂતોને બોલાવીને જવાબ લેવામાં આવી રહ્યા છે, જે સદંતર ખોટું છે। જ્યારે બધી પરિસ્થિતિ બધા જ સરકારી અધિકારીઓને ખબર છે તો કામ વગર ખેડૂતોને બોલાવી ધમકાવવાની કોશિશ કરશો નહીં। આ મીટિંગમાં ખેડૂત સમાજને ખેડૂતો દ્વારા દાનની પણ જાહેરાતો કરવામાં આવી। મુરદ ખાતેની મીટિંગમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાતના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રમુખ શ્રી પરિમલભાઈ પટેલ તેમજ ખેડૂત અને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ મીટિંગમાં પરિમલ પટેલે ખેડૂતોને આ વીજ ટ્રાન્સમિશન લાઇન બાબતે તેમજ 1.5 વર્ષથી ચાલતી લડતથી અવગત કર્યા હતા અને આગળની રણનીતિથી વાકેફ કર્યા હતા। રમેશભાઈએ ખેડૂતોને સંગઠનમાં વિશ્વાસ રાખી સંગઠિત રહેશું તો કોઈ પણ કાર્ય અશક્ય નથી। જયેશભાઈએ ઉપસ્થિત ખેડૂતોને સુરત જિલ્લો ઉદ્યોગપતિઓ માટે સ્વર્ગ જેવો હોવાની વાત કરી હતી, કેમ કે અહીં ઉદ્યોગો માટે જરૂરી મીઠું પાણી તેમજ ગંદા પાણીના નિકાલ માટે દરિયો હોવાથી હજુ ખેડૂતો માટે કપરા દિવસો આવવાની પણ વાત કરી હતી। એમણે ખેડૂતોને પોતાનામાંથી ખેડૂતોનો અવાજ ઉઠાવી શકે એવા સહકારી આગેવાનો ઊભા કરવાની હાકલ કરી હતી। બંને મીટિંગમાં હાજર ખેડૂતોએ પોતે પહેલા ખેડૂત રહેવાની અને પછી રાજકીય વિચારધારાની વાત સ્વીકારી હતી। સૌ ખેડૂતોએ ખેડૂત સમાજના નેજા હેઠળ છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની નેમ લીધી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।